શું તમે ક્યારેય વિચાર્યું છે કે અક્કડ, ઉદ્ધત અને મજાક ઉડાવનારી વ્યક્તિ ભગવાનનો અનન્ય ભક્ત બની જાય? એવો ભક્ત કે સ્વયં ભગવાન પણ તેના વશમાં થઈ જાય. હા, આજે આપણે વાત કરવાની છે અષ્ટસખાઓમાં એક ચિત્ત ગોસ્વામીની. તેઓએ ગોસાઈ વિઠ્ઠલજીની પરીક્ષા લેવા માટે કાણી કોડી અને સૂકું નારિયેળ લઈને ગયા હતા. ત્યારે નજર કરીએ ચિત્ત સ્વામીના જીવન ચરિત્ર પર. ચિત્ત સ્વામીનો જન્મ ઈસવીસન 1515માં મથુરાના એક ગામમાં સંપન્ન ચતુર્વેદી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમને ચિત્ત ચૌબે તરીકે ઓળખાતા હતા. કહેવાય છે કે તેઓ રાજા અકબરના દરબારમાં બિરબલના પુરોહિત હતા. સ્વભાવે તેઓ એકદમ અક્કડ, ઉદ્ધત અને લોકોનો મજાક ઉડાવનાર હતા. મથુરાના વિશ્રામ ઘાટ પર તેમનો ખૂબ જ દબદબો હતો. તેઓ પોતાના પંડાઓ સાથે મળીને લોકોની મજાક પણ ઉડાવતા અને ક્યારેક લોકોને ઠગતા પણ હતા. પરંતુ કહેવાય છે ને કે જેની ઉપર પરમાત્માની દ્રષ્ટિ પડે તેનું જીવન બદલાઈ જાય છે. એ સમયે ગોસાઈ વિઠ્ઠલજીનો યશ ચારે તરફ હતો. એકવાર ચિત્ત ગોસ્વામીના એક મિત્રએ તેમને કહ્યું કે ગોસાઈજીનો યશ ખૂબ જ વધી ગયો છે. ત્યારે તેમને ઉપહાસ કરતા કહ્યું કે ત્યાં તો ખૂબ જ ખાવાનું મળે છે, તેથી લોકો ત્યાં જાય છે, અને આમ કરીને તેમની મજાક ઉડાવી. પરંતુ મિત્રના આગ્રહ પર તેઓએ દર્શન માટે જવાનું નક્કી કર્યું. પરંતુ ચિત્ત ગોસ્વામીએ વિઠ્ઠલ ગોસાઈની પરીક્ષા લેવા માટે એક કાણી કોડી અને એક સૂકું નારિયેળ લીધું અને વિચાર્યું કે જો તેઓ મહાન પુરુષ હશે તો આનો સ્વીકાર જરૂર કરશે. ચિત્ત ગોસ્વામી અચંબામાં મુકાઈ ગયા અને તેમનું બધું અભિમાન ઓગળી ગયું. ત્યારે ગોસાઈજીએ કહ્યું, મારી માટે જે ભેટ લાવ્યા છો તે મને આપશો કે નહીં? હવે તો ચિત્ત ગોસ્વામીને ખૂબ જ પસ્તાવો થયો. તો પણ તેમને કાણી કોડી અને સૂકું નારિયેળ આપ્યું. પરંતુ ગોસાઈજીની કૃપાથી તે કાણી કોડી સ્વર્ણ મુદ્રામાં અને સૂકું નારિયેળ લીલું થઈ ગયું. ત્યારે ચિત્ત ગોસ્વામીના મુખમાંથી આ પદ નીકળ્યું, ભઈ અબ ગિરધર સો પહેચાન. એટલે કે હવે મને ગિરધરની સાચી ઓળખ થઈ છે. હું તો કપટ કરવા આવ્યો હતો, પરંતુ મારી પર શ્રી ગોસાઈજીની કૃપા દ્રષ્ટિ પડી છે. ચિત્ત ગોસ્વામીની ભક્તિ એટલી દ્રઢ હતી કે જ્યારે એકવાર બિરબલે રાજા અકબરનો ડર બતાવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું, હું માત્ર મારા ઠાકુરનો સેવક છું, અન્ય કોઈ રાજાનો નહીં. અને તેમણે બિરબલની વાર્ષિક આવક પણ ઠુકરાવી દીધી હતી. અષ્ટકવિઓમાં ચિત્ત ગોસ્વામી જે એવા કવિ હતા જેઓ ગૃહસ્થ હોવા છતાં દિવસ રાત શ્રીનાથજીના કીર્તન સેવામાં મગ્ન રહેતા. તેઓ કૃષ્ણને પોતાના પરમ સખા માનતા હતા. ચિત્ત ગોસ્વામીના પદોમાં સંગીત અને લયનું અદ્ભુત મિશ્રણ હતું. ઈસવીસન 1585માં જ્યારે તેમને ગોસાઈજીના દેહ ત્યાગના સમાચાર મળ્યા ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા અને ગોવર્ધનમાં જ કીર્તન ગાતા ગાતા તેમણે પણ પોતાનો દેહ ત્યાગ કર્યો. નિત્ય લીલામાં તેઓ સુબલ સખા હતા અને નિકુંજ લીલામાં પદ્મા સખી તરીકે વિરાજે છે. ચિત્ત સ્વામીનું જીવન આપણને શીખવે છે કે ભૂતકાળ ગમે તેવો હોય, પરંતુ વર્તમાનમાં સમર્પણ હશે તો પરમાત્મા આપણને સ્વીકારે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે.